जो हवे ध्यान आपो, प्रक्षेप पदार्थ प्रक्षेप पदार्थे प्राप्त करेली महत्तम ऊंचाई h, प्रारंभिक बिंदु थी महत्तम ऊंचाई पहुंचता लागतो समय tm અને ઉડ્ડયનનો કુલ સમય એટલે કે પ્રારંભિક બિંદુથી આ અંતિમ બિંદુ સુધી પહોંચતા લાગતો કુલ સમય. આ ત્રણ સૂત્રો બનાવ્યા. હવે ચોથું છે અવધિ. હવે અવધિનો અર્થ શું થાય તો કે અવધિ એટલે પ્રક્ષેપ પદાર્થે સમક્ષિતિજ દિશામાં, હવે અહીંયા ધ્યાન બધાનું, પ્રક્ષેપ પદાર્થે સમક્ષિતિજ દિશામાં કાપેલું કુલ અંતર, બરાબર. અહીંથી પદાર્થને પ્રક્ષેપ કર્યો હતો અને અહીં આવીને પડે છે તો સમક્ષિતિજ દિશામાં એને કુલ અંતર આટલું કાપ્યું કહેવાય, જેને અવધિ કહેવાય. એનો અર્થ કરી દઈએ પહેલાં કે પ્રક્ષેપ પદાર્થે સમક્ષિતિજ દિશામાં કાપેલ કુલ અંતરને અવધિ કહે છે. અવધિ માટે કેપિટલ આર સંજ્ઞા વાપરવાની. અવધિનું સૂત્ર બનાવવું છે તો અવધિનું સૂત્ર બનાવવા માટે આપણે સમક્ષિતિજ દિશામાં પદાર્થે કાપેલ અંતરનું સૂત્ર વાપરવાનું. એટલે કે એક્સ અને વાય બે સૂત્ર હતા ને, એમાં કયું લાગુ પડશે? આ અવધિ એટલે સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર, એટલે એક્સનું સૂત્ર લાગુ પડે. અને એક્સનું સૂત્ર આપણને ખબર છે કે એક્સ બરાબર v0 cos થીટા 0 ગુણ્યા t. આ એક્સનું સૂત્ર છે ને. જો તો હવે આ સૂત્રમાં જો આ એક્સ એટલે કે સમક્ષિતિજ દિશામાં કાપેલ કુલ અંતર એક્સ બરાબર આર, આ સૂત્રમાં જો એક્સ બરાબર આર તો ટી એટલે ઉડ્ડયનનો કુલ સમય થાય. કેમ કે અહીંથી અહીંયા પહોંચતા લાગતો કુલ સમય એ જ ઉડ્ડયનનો કુલ સમય. એટલે જો આ સૂત્રમાં એક્સની જગ્યાએ આર મૂકવું એટલે કે સમક્ષિતિજ દિશામાં કાપેલું કુલ અંતર એક્સ બરાબર આર, તો અહીંથી અહીંયા પહોંચતા લાગતો સમય એટલે ટી એફ બરાબર ઉડ્ડયનનો કુલ સમય. તો ટી બરાબર ટી એફ, અને ટી એફનું સૂત્ર યાદ કરીને લખીએ આપણે, બનાવ્યું 2v0 sin થીટા 0 છેદમાં જી. તો બસ આપણે આ સમીકરણમાં એક્સની જગ્યાએ આર મૂકવું હોય તો ટીની જગ્યાએ આ સૂત્ર મૂકવું પડે, એટલે આરનું સૂત્ર બની જાય, બરાબર, અવધિનું. તો મૂકી દો. જો એક્સની જગ્યાએ આર, v0 cos થીટા 0 એમના એમ, v0 cos થીટા 0 જેમનું છે એમ જ, ટીની જગ્યાએ ટીએફ અને એનું સૂત્ર 2v0 sin થીટા 0 છેદમાં જી, બરાબર. આ સૂત્ર આને થોડું ગોઠવી દેવાનું હવે કે આ v0 અને v0 એટલે v0 સ્ક્વેર બે સાઇન થીટા 0 અને કોસ થીટા 0, આ બધું ગુણાકારમાં થયું ને. હા, એટલે આમ તો લખાય જ v0 સ્ક્વેર 2 સાઇન થીટા 0 કોસ થીટા 0 છેદમાં જી. હવે આ ત્રિકોણમિતિનું સૂત્ર છે કે 2 સાઇન થીટા 0 કોસ થીટા 0 બરાબર સાઇન 2 થીટા, બરાબર. એટલે આને આમાંય લખાય v0 સ્ક્વેર સાઇન 2 થીટા 0 છેદમાં જી, બરાબર. સૂત્ર ત્રિકોણમિતિનું આવ્યું કે 2 સાઇન થીટા કોસ થીટા બરાબર સાઇન 2 થીટા. તો આ સમક્ષિતિજ દિશામાં કાપેલું કુલ અંતર થયું. હવે આરનું મહત્તમ મૂલ્ય, મેક્સિમમ અવધિ, બરાબર, આર મેક્સિમમ મેળવવું છે. તો હવે આપણી પાસે આ સૂત્ર છે. જો આરનું મહત્તમ મૂલ્ય ક્યારે મળે એ આ સૂત્ર પરથી વિચારો તો કે સાઇન 2 થીટાનું મૂલ્ય મેક્સિમમ થાય ત્યારે આર મેક્સિમમ થાય. અને સાઇન 2 થીટા મેક્સિમમ ક્યારે થાય તો કે આ 2 થીટા 0 90 થાય. 2 થીટા 0 90 થાય એનો અર્થ થીટા 0 કેટલું થાય 45, બરાબર. સાઇન કે કોસનું મહત્તમ મૂલ્ય 1 હોય.
અહીંયા હું 45 મૂકું, 45 તો 45 ગુણ્યા 2 90 થઈ ગયા, અને sin 90 એટલે 1 એની મહત્તમ કિંમત થઈ. એટલે જો થીટા 0 એટલે કે પ્રક્ષિપ્ત કોણ 45 હોય, જો થીટા 0 બરાબર 45 તો sin 2 થીટા 0 બરાબર sin 90 અને sin 90 બરાબર 1. આ મહત્તમ મૂલ્ય થયું. તો આર મેક્સિમમ એટલે કે V0 સ્ક્વેર છેદમાં G, અને અહીંયા આટલો જવાબ કેટલો થઈ ગયો 1. આ 1 ક્યારે થાય તો કે થીટા 0 45 હોય ત્યારે, બરાબર. એટલે વાત એવી થઈ, બરાબર, 1 લખવાની જરૂર નહીં. તો જ્યારે પ્રક્ષિપ્ત કોણ 45 અંશનો રાખવામાં આવે ત્યારે અવધિ કેવી મળે, મહત્તમ, બરાબર. અન્ય કોઈ પણ પ્રક્ષિપ્ત કોણ કરતાં 45 અંશના પ્રક્ષિપ્ત કોણે પ્રક્ષિપ્ત કરેલો પદાર્થ સમક્ષિતિજ દિશામાં જે અંતર કાપશે એ વધારે કાપશે. આર મેક્સિમમ આ V0 અને અહીંયા આ ખૂણો 45નો બને ત્યારે આર કેવું મળશે, મેક્સિમમ. લખી નાખો. લખતી વખતે આજુબાજુ જે વાતો કરો છો ઓછી રાખો. આ ટેવ પડી જશે તો એ વાંહે ધ્યાન નહીં રાખી શકો તમે. લખતા સમયે ધ્યાનમાં રાખીને લખો, જે લખો છો એ વધારાની વાતો ઓછી જ રાખો. ઉદાહરણ 4.9 જુઓ પછી, અને એ ચારેય સૂત્રો જે બનાવ્યા આપણે, બરાબર, એ આપણે યાદ પણ રાખવાના. દાખલો પૂછ્યો હોય તો સૂત્ર સીધું વાપરવાનું છે. ચાર 4.9 બોલો, આ સૂત્ર શું બન્યું હતું, TM બરાબર. આના કરતાં 2 ગણું હોય. H નું સૂત્ર G, અને R નું આ સૂત્ર, બરાબર, આજે બન્યું. V0 સ્ક્વેર sin 2 થીટા 0 છેદમાં G. પછી જેવી જરૂરિયાત તમારે આ સ્વરૂપે વાપરી શકો અને આ સ્વરૂપ પણ વાપરી શકો. અને આર મેક્સિમમ કીધું હોય ને તો આ sin 2 થીટા 0 1 થાય, થીટા 0 45 થાય. એ આર મેક્સિમમ V0 સ્ક્વેર છેદમાં G. હવે રકમ જુઓ તમે, ઉદાહરણ 4.9 સમક્ષિતિજ સાથે 30 અંશના ખૂણે જો રકમ તમારે જ ગણવાનો જાતે. સમક્ષિતિજ સાથે 30 અંશના ખૂણે એક બોલને 28 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. એટલે આકૃતિ તમે ન દોરો ચાલશે. આ રીતે પદાર્થને કે બોલને ફેંકવામાં આવે છે સમક્ષિતિજ સાથે 30 અંશના ખૂણે. એટલે પ્રક્ષિપ્ત કોણ આપણને 30 અંશ આપ્યો છે, અને પ્રારંભિક વેગ જેટલા વેગથી એને ફેંકવામાં આવ્યો એનો પ્રારંભિક વેગ છે 28 મીટર પર સેકન્ડ, બરાબર. તો બોલ માટે મહત્તમ ઊંચાઈ શોધો, H શોધો. Hના સૂત્રમાં કિંમત મૂકી દો અને ગણી નાખો. અવાજ કર્યા વગર, બીજું આજુબાજુ બિલકુલ વાત બંધ રાખજો. કોઈને મારે ઊભા કરવા પડે એવું ના કરશો. બુક આપણી પાસે હોય, બરાબર, આજુબાજુ કંઈ જરૂરિયાત હોતી જ નથી. ક્યારેક કંઈક બોલો તો વાત જુદી છે. સતત ચર્ચા ચાલુ નહીં રાખવી. H શોધો. H પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ. Hનું સૂત્ર સામે લખ્યું છે. આ ચારેય સૂત્રો યાદ રાખી લેવાના છે આપણે હરવે. અને દાખલો આવે એટલે એ સૂત્ર સીધું વાપરવાનું થાય જરૂર પ્રમાણે. Hનું સૂત્ર મૂકીને એમાં કિંમત મૂકી દો. G 9.8 લેવાનું. ગુરુત્વ પ્રવેગ G 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર.
મહત્તમ ઊંચાઈ શોધવાની છે. 3 જવાબ મેળવવાના છે. પહેલો જવાબ મેળવો મહત્તમ ઊંચાઈ. ખાલી કિંમત મૂકવાની છે અને પછી જે આંકડા આવે એનું સાદરૂપ આપી દો. h બરાબર v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 છેદમાં 2g. જો v0 કેટલા આપેલા છે? 28, એટલે 28 નો વર્ગ. હવે સાઇન સ્ક્વેર થીટા 0 એટલે થીટા 0 30, એટલે સાઇન 30 ની જે કિંમત થાય ને એનો વર્ગ, એમ આવી વાત કરી. છેદમાં 2g. સાઇન 30 1/2 થાય. સાઇન 30 અંશની કિંમત કેટલી થાય? 1/2. એ તો આપણે કોષ્ટક યાદ, આપણને ખબર જ છે. 30 60 નું એના મૂલ્યો તો યાદ જ રાખવાના. જવાબ મેળવો. h કેટલું આવે? 10 આવે. બરાબર છે. 28 નો વર્ગ. જો સાઇન 30 અને એનો વર્ગ, સાઇન 30 ની કિંમત થાય 1/2 અને એનો વર્ગ, અને છેદમાં 2 ગુણ્યા 9.8. બરાબર, એટલે 28 નો વર્ગ ગુણ્યા 1/4 છેદમાં 2 ગુણ્યા 9.8. તો આ કેલ્ક્યુલેટરમાં સાદરૂપ આપી દો એટલે 10 મીટર જવાબ મળે. પછી તમારે ફેંકવામાં આવેલ બિંદુથી તે જ સ્તરે પાછા આવવા માટે બોલે લીધેલો સમય, એટલે ઉડ્ડયનનો કુલ સમય શોધવાનો છે. TF. TFનું સૂત્ર સામે લખ્યું છે, એમાં કિંમત મૂકી દો. ઉડ્ડયનનો કુલ સમય. ઉડ્ડયનનો કુલ સમય TF બરાબર 2v0 સાઇન થીટા 0 છેદમાં g. કંઈક તમને કામ આપ્યું ને એટલે એનો આપણે કરવાનું છે કામ, વાતું કરવાનું નહીં. ક્લાસ ડિસ્ટર્બન્સ આખો ઊભો થાય એવું વાતાવરણ ના કરશો. જાતે પ્રયત્ન કરો, હું તો પછી ગણવાનો જ અહીંયા. પરીક્ષામાં આવી ગણતરી કરવાની થાય છે, એટલે એ આપણે જ કરવી પડે. બાજુવાળા મિત્ર કરી નહીં દે તમે. હે કેમાં આ નથી શોધવા, આ TF શોધો. મળી ગયું ને. પછી ત્રીજો પ્રશ્ન છે અવધિ. હા, પછી અવધિ ત્રીજો છે. અવધિ શોધી નાખો. જવાબ છે એનો 2.9, એટલે રાઉન્ડ અપ કરીને લખો 2.9 સેકન્ડ. હા ચાલે. 2.85 એટલે 9 લખો. હા એમ લખો તો એ ખોટું નહીં. TF બરાબર જો અહીંયા સાઇન 30 1/2 મૂકશો એટલે આ 2 તો કેન્સલ થઈ ગયા, એટલે 28 ભાગ્યા 9.8 2.9 સેકન્ડ, અથવા 2.85 આવતું હોય તેમ લખો તો ચાલે. હા બરાબર છે. પછી ત્રીજું છે અવધિ. ત્રીજો પ્રશ્ન છે અવધિ શોધો. R નું સૂત્ર આર્યું, આમાં કિંમત મૂકી દો. v0 સ્ક્વેર સાઇન 2 થીટા 0 છેદમાં g. હા, કેલ્ક્યુલેટરની જરૂર પડે ને.
हाँ 30 ગુણ્યા 2 થઈ જાય ને 60. sin 2 θ 0 એટલે અહીંયા 30 આવે ને છેદમાં g. sin 60 અંશ થઈ જાય અને અહીંયા 9.8 g એટલે 9.8 28 નો વર્ગ sin 60 અંશ એટલે √3/2 2 θ 0 છે ને એ સૂત્રમાં તો 2 θ 0 એટલે θ 0 30 આગળ ગુણ્યા 2 એટલે 60 થઈ જાય. sin 60 અંશ √3/2 થાય તો બસ એ સાદરૂપ આપી દો. હવે 28 નો વર્ગ 69 જવાબ આવશે. બરાબર એટલે 69 લખો, 0.28 લખો ચાલે. R બરાબર 9 નથી, G તો G છે નીચે એ 9.8. અવધિ R બરાબર કેટલા એમ પ્રશ્નાર્થ છે. આ અવધિ શોધવાની છે એમ આવ કરીએ ને એટલે શોધવા. એટલે એવું સમજી જાવ R શોધવાનું છે એટલે આમ કેટલા એમ. ચાલો હવે આગળ વાત. હવે સ્વાધ્યાયમાં બસ હવે ધ્યાન આપો. તમને જો કંઈ દાખલો તમને ઘણો એવું કહેવામાં આવે ને તો આટલી બધી અંદર વાતું ના કરો તો આ બધું ડિસ્ટર્બન્સ ઊભું થઈ જાય ક્લાસમાં. જાતે પ્રયત્ન કરો, એવું આવડ્યો હોય તો તમને કીધું ટ્રાય કરો એટલે જવાબ આવી જાય. તો પછી આજુબાજુ આટલી વાતોની જરૂર નથી. એમાં જાતે પ્રયત્ન કરવાનો અને પછી હું તો અહીં ગણતો જોઉં અને આપણે ભૂલ પડી હોય તો એમાં ક્યાં ભૂલ પડી જોઈ લેવાનું. એટલે જાતે પ્રયત્ન કરવા તમને આપ્યું હોય એ દરમિયાન આજુબાજુ વાતું બંધ રાખો. હવે જો સ્વાધ્યાયમાં 4.15 રકમ જોઈએ પહેલાં શું છે જો અહીં ધ્યાન આપો પહેલાં, પછી તમે હું કહું એ મુજબ આગળ વધજો. અહીં ધ્યાન આપો પહેલાં. એક આવો ઓરડો છે બરાબર, હોલ મોટો છે, આ એનું ભોંયતળિયું અને આ છત છે. આપણે યામ પદ્ધતિ આ રીતે પસંદ કરી લઈએ કે આ એક્સ દિશા, આ વાય દિશા, આ યામ પદ્ધતિનું ઉદ્ગમ બિંદુ. પ્રશ્ન છે કે આ લાંબા હોલની છત 25 મીટર ઊંચી છે, એટલે કે ભોંયતળિયાથી આ છતની ઊંચાઈ કેટલા મીટર છે? 25 મીટર. આ 25 મીટરનો ગાળો છે બરાબર. હવે 40 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવેલો એક દડો છતને અથડાયા વગર પસાર થઈ શકે એ રીતે કેટલું મહત્તમ સમક્ષિતિજ અંતર કાપશે? આવી રીતે પ્રશ્ન આપણને કર્યો છે. ડાયરેક્ટ તમને આ આટલું છે આટલું છે એવું ન કહી દીધું હોય, આખું એક ઘટનાનું વર્ણન કર્યું હોય. હવે એ આકૃતિમાં આપણે દર્શાવીએ. જો અહીંથી બોલને 40 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવાનો છે અને એ 40 મીટર પર સેકન્ડના વેગથી બોલને ફેંકો એટલે બોલ છતને અથડાયા વગર પસાર થઈ શકે એવી રીતે, એટલે છત પર અથડાતો નથી અને એવી રીતે ફેંકવાનો અને એ વધારે આમ સમક્ષિતિજ અંતર કાપે છે બરાબર. તો હવે વાત એવી થઈ ને કે બોલ છે એ છતને અથડાયા વગર એકદમ નજીકથી પસાર થઈ જતો હોય અને આખો પ્રક્ષિપ્ત ગતિમાર્ગ પૂરો થતો હોય તો એનો અર્થ કે આ બોલની જે મહત્તમ ઊંચાઈ થાય
એ કેટલા મીટર થાય તો કે 25 મીટર ભોંયતળિયાથી છતની ઊંચાઈ જેટલી, બરાબર. આમ અડતો નથી. આ જો હોલ વિચારો, અહીંથી બોલ પ્રક્ષિપ્ત કર્યો, આમ છતને એકદમ નજીકથી પસાર થઈ અને આમ એનો ગતિમાર્ગ પૂરો થાય છે, તો એની મહત્તમ ઊંચાઈ તો જે હોલની ઊંચાઈ છે એટલી થશે. એટલે ડાયરેક્ટ H25 છે એવું ન કીધું હોય, આપણને આ રીતે એક ઘટનાનું વર્ણન કરીને આપ્યું હોય. એટલે આપણે એ નક્કી કરી લેવાનું કે અહીંયા આ પ્રક્ષિપ્ત ગતિમાં પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈ 25 મીટર થાય, બરાબર. આડકતરી રીતે આપણને H આપી દીધેલું છે. આપણને પ્રક્ષિપ્ત પદાર્થનો પ્રારંભિક વેગનું મૂલ્ય આપી દીધું છે. V0 છે 40 મીટર પ્રતિ સેકન્ડ. પ્રક્ષિપ્ત કોણ, પ્રારંભિક વેગનો સદિશ આ સમક્ષિતિજ સાથે કે ભોંયતળિયા સાથે જે ખૂણો બનાવે એ પ્રક્ષિપ્ત કોણ થયો, જે θ0 આપણને આપ્યો નથી. એટલે એની જરૂર પડશે, પહેલાં શોધવો પડશે. અને પ્રશ્ન શું કર્યો છે જો, તો કે કેટલું મહત્તમ સમક્ષિતિજ અંતર કાપશે. એટલે આપણે શું શોધવાની છે, અવધિ. મહત્તમ સમક્ષિતિજ અંતર જે કાપે એટલે કે સમક્ષિતિજ દિશામાં એ કેટલો આગળ વધીને પડશે, તો R શોધવું છે. આટલી માહિતી છે આપણી પાસે. H છે, V0 પ્રારંભિક વેગનું મૂલ્ય છે, પ્રક્ષિપ્ત કોણ નથી, અને R શોધવું છે. હવે તમારી પાસે Rનું સૂત્ર તો રહ્યું. હવે ડાયરેક્ટ મૂકો, આ સૂત્ર વડે જવાબ મેળવવાનો પ્રયત્ન કરો તો V0 જોઈએ જે છે, G તો અચળાંક છે, θ0 જોઈએ જે નથી. એટલે પહેલાં તમારે θ0 શોધવો પડે, અને અહીં શોધીએ આપણે. જો θ0 શોધવો પડે પહેલાં, θ0 મળી જાય પછી Rના સૂત્ર પરથી આપણને Rનું મૂલ્ય મળશે. તો ગણીએ, જો અહીં ધ્યાન આપો, પછી તમે લખજો. જો ધ્યાન આપો, આપણે R શોધવાનું છે. R શોધવાનું છે, અવધિ શોધવાની છે. અવધિ શોધવા માટે પહેલાં એનું સૂત્ર યાદ કરીને મૂકી દઈએ કે V0 સ્ક્વેર sin 2θ0 છેદમાં G. હવે આ સમીકરણ 1 કહી દો, બરાબર. હવે θ0 શોધવા માટે Hના મૂલ્યનો ઉપયોગ કરો અને Hનું સૂત્ર વાપરો. H બરાબર, Hનું સૂત્ર V0 સ્ક્વેર sin સ્ક્વેર θ0 છેદમાં 2G. જો આમાં H મૂકી દઈએ, V0 મૂકી દઈએ, G મૂકી દઈએ, એટલે આપણને આના પરથી θ0 મળી જશે. ને θ0 મળે એ અહીંયા મૂકવાથી પછી R મળશે. એટલે ગણતરી કરીએ, જો અહીં ધ્યાન આપો. Hની જગ્યાએ 25, V0 40. તમે પછી લખજો, ધ્યાન આપજો. અહીંયા sin સ્ક્વેર θ0 તે શોધવું છે, 2 ગુણ્યા G એટલે 9.8. આપણે θ0 શોધવું છે એટલે sin સ્ક્વેર θ0 ને કરતા બનાવવા પડશે. આ પદ અહીંયા ગુણાકારમાં આવે અને 40નો વર્ગ આમ છેદમાં આવે. પચીસ ગુણ્યા 2 ગુણ્યા 9.8 આ અહીંયા ગુણાકારમાં, 40નો વર્ગ આમ છેદમાં, એટલે 40 ગુણ્યા 40. હવે બે બાજુ વર્ગમૂળ લઈ લો, એટલે આ બાજુ sin સ્ક્વેર θ0 છે ને, વર્ગમૂળ લો એટલે sin θ કે sin θ0, અને આ આખું પદ વર્ગમૂળમાં 25 ગુણ્યા 2 ગુણ્યા 9.8 છેદમાં 40 ગુણ્યા 40, એની 1/2 ઘાત. વર્ગમૂળામાં આખું ન દર્શાવવું હોય તો કાઉન્સ કરીને ઉપર 1/2 ઘાત લખાય. તો હવે આ સાદરૂપ આપો. પહેલાં તો શું આવે છે, sin θ0 બરાબર અહીંયા આંકડો આવે એ મેળવો. આ ગુણાકાર કરો, આ ગુણાકાર કરો, ભાગાકાર, એનું વર્ગમૂળ કાઢો. તમે આટલું આજુબાજુ વાતું ના કરો. તમને વારંવાર સૂચના આપું છું કે કંઈક આ ગણતરી કરવાની થઈ તો આપણે કરવાની છે, એમાં આજુબાજુ બોલવાની કોઈ જરૂરિયાત જ નથી. આ તો તમને કંઈક કામ આવ્યું તમારું વડે તમે આજુબાજુ બોલવા માંડો છો. ભલે તમે આના વિશે જ વાત કરતા હોય, પણ એ યોગ્ય પદ્ધતિ નથી. આપણી પાસે કેલ્ક્યુલેટર છે, આપણે મેળવો. તમારે પરીક્ષામાં કોઈ બીજું નહીં મેળવી દે, બરાબર, આપણે જ મેળવવું પડશે. આ મેળવો. આ જે આંકડો આવે
ત્યારબાદ નેચરલ સાઇનના કોષ્ટકનો ઉપયોગ કરવો પડશે અને થીટા 0 કેટલો આવે એ નક્કી કરવાનો છે આપણે. તો પહેલાં તો આ આંકડો કેટલો આવ્યો કોઈ એક જણા બોલો. 0.5533. હવે તમારી પાસે એ કોષ્ટક છે. હા, થીટા 0 બરાબર 33 અંશ અને 36 મિનિટ. આ જોજો બરાબર, તમારે આ કોષ્ટકમાં જોઈને લખવાનું હોય. 0.5533 નેચરલ સાઇનના કોષ્ટકમાં 0.5533 એક્ઝેક્ટ હોય તો એક્ઝેક્ટ, નહીં તો એની નજીકનો આંકડો. એના માટે અંશ જુઓ તો અંશ હશે 33 અને ઉપર મિનિટ છે 36. બરાબર, આ નજીકનું આપણે લખ્યું. હવે આ આંકડો મારે માત્ર અંશમાં લખવો છે તો આમાંય લખાઈને જો કે થીટા 0 બરાબર 33 અંશ પૂરા છે, ઉપર વધારાની કેટલી મિનિટ છે 36. આપણને ખબર છે કે એક અંશ બરાબર 60 મિનિટ થાય. એટલે કે જો તમારે મિનિટને અંશમાં કન્વર્ઝન કરવું હોય, મિનિટનું અંશમાં, તો 60 વડે ભાગવા પડે. 33 અંશ પૂરા હે ઉપર આપ્યા છે તમને કોષ્ટકમાં. આ તો કદાચ કોઈ એવો આંકડો આવ્યો કે ઉપર નથી, અહીંયા તો અમુક જ છે ને, તો એ આ રીતે મેળવવાનું હોય. જો 33 અંશ પૂરા ઉપર વધારાની 36 મિનિટ છે ને, એ 36ને તમે 60 વડે ભાગી નાખો એટલે કુલ આટલા અંશ થાય. તો બોલો કેટલા થશે? 33 પ્લસ 0.6 એટલે 33.6 અંશ થાય. બરાબર, આવું થાય ને. એટલે 33.6 અંશ માત્ર અંશમાં લખો તો આ રીતે, અંશ મિનિટના સંયોજનમાં લખો તો આ રીતે. હે શું કહેશ તું? ના, આટલું તો ન ઉગણાય ને. આ તો અડધું પહોંચ્યું. જો અડધો અંશ થયો ને, અડધા ઉપર. 33 અંશ પૂરા અને ઉપર વધારાની 1-2 મિનિટ હોય તો આપણે અવગણી દઈએ તો એમાં કંઈ ફેર ન પડે. ઉપર વધારાની કેટલી મિનિટ છે? 36. એટલે 33.6 અંશ થયા. હવે થીટા 0 મળી ગયું ને, એ સમીકરણ 1માં મૂકીને આર શોધો. હવે સમીકરણ 1 એટલે આરનું સૂત્ર. સમીકરણ 1 પરથી આર બરાબર મેળવો. આર આગળ sin 2 થીટા 0 છેદમાં g, આ મૂળ સૂત્ર. 40 નો વર્ગ sin 2 થીટા 0, થીટા 0 33.6 અંશ. બરાબર, થીટા 0 33.6. હવે અહીંયા તો sin 2 થીટા 0 છે ને, તો આગળ 2 ગુણાકારમાં આવ્યા એટલે 33.6 ગુણ્યા 2 કરવા પડશે. જીની જગ્યાએ 9.8. $66.67.2 છેદમાં 9.8. તો હવે નેચરલ સાઇનના કોષ્ટકમાં સાઇન 67.2 અંશ, 67.2 અંશ એટલે 67 અંશ પૂરા અને ઉપર વધારાના 0.2, અને 0.2 અંશની મિનિટ કેટલી થાય? 12 થાય. તો 12 મિનિટ જોઈ લો. 67 અંશ અને 12 મિનિટ 40 નો વર્ગ અને આનો જવાબ શું આવ્યો? 0.9219. ખ્યાલ આવ્યો હવે? આ તમને 67 અંશ પૂરા અને ઉપર 0.2 અંશ, 0.2 એટલે 12 મિનિટ, એટલે 67 અંશ અને 12 મિનિટ માટે જોવાનું. 9.8. બસ હવે આ જવાબ આવે. આ જવાબ 150 ચાલે. પોઈન્ટ પછી હા,
જો હવે ઉદાહરણ 4.8 પછી ગણવાનું છે. જો હવે આ ગણી જોઈએ ત્યાં ધ્યાન આપો. ઉદાહરણ 4.8 રકમ બુકમાં તમે જુઓ, આ રીતે એક ગતિનું વર્ણન કરેલું છે. જો એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ધાર પર ઊભો છે. એટલે એક પર્વત છે આ, અને એની ઊંચાઈ 490 મીટર છે. જો આ વ્યવસ્થિત ધ્યાન આપજો પહેલેથી. આ 490 મીટર પર્વતની ઊંચાઈ છે. આ એક વ્યક્તિ ઊભો છે, બરાબર, પર્વતારોહક, અને એ એક પથ્થરને સમક્ષિતિજ દિશામાં, પથ્થરને એના હાથમાં એક પથ્થર છે, એને સમક્ષિતિજ દિશામાં એટલે પૃથ્વીની સપાટીને સમાંતર એ પથ્થરને 15 મીટર પર સેકન્ડના વેગથી ફેંકે છે. એટલે આપણે આકૃતિમાં હકીકત દર્શાવી દઈએ. જો અહીંથી પથ્થરને, બરાબર, અહીંયા ઊભા પથ્થરને આમ આડો ત્રાસો કે આમ ઉપર ક્યાંય નથી ફેંકતો, એ આમ સમક્ષિતિજ દિશામાં પથ્થરને ફેંકે છે. એટલે હાથમાં રહેલો પથ્થર આ રીતે આમ ફેંકે છે પૃથ્વીની સપાટીને સમાંતર, આ પૃથ્વીની સપાટી. તો પથ્થરને આ રીતે ફેંકે એટલે જેવો પથ્થર એના હાથમાંથી છૂટે એટલે પ્રારંભમાં એને વેગ તો આમ સમક્ષિતિજ દિશામાં આપ્યો. આ એનો વેગ 15 મીટર પ્રતિ સેકન્ડ, પ્રારંભિક વેગ સમક્ષિતિજ દિશામાં. પણ જેવો પથ્થર છૂટશે એટલે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની અસર હેઠળ આવશે, એટલે અધો દિશામાં એને ગુરુત્વ પ્રવેગ જી લાગુ પડશે. એટલે હવે એનો ગતિમાર્ગ આવો થાય, આમ આ રીતે નીચે પડશે. બરાબર, તમે પર્વતની ટોચ પર ઊભા પથ્થરને આમ સીધો ફેંકો હોય તો એ તો પછી આવી જ ગતિ કરી નીચે આવવાનો ને. આ પ્રક્ષિપ્ત ગતિ થઈ. આ પણ અહીંયા પ્રક્ષિપ્ત આટલી ઊંચાઈએથી પદાર્થને કર્યો છે, અને એનો પ્રારંભિક વેગ છે, પ્રારંભિક વેગ એ સંપૂર્ણ રીતે એક્સ દિશામાં છે. આપણે યામ પદ્ધતિ લઈ લઈએ. આ એક્સ દિશા, અહીંથી આ વાય દિશા, આ ઋણ વાય દિશા, અને આ ઋણ એક્સ દિશા. તો એનો પ્રારંભિક વેગ સંપૂર્ણપણે એક્સ દિશામાં છે. તો એના આપણે બે ભાગ પાડીએ, પ્રારંભિક વેગના બે ભાગ પાડીએ, V0 એવું કહી દઈએ. V0 આ પ્રારંભિક વેગ, પ્રારંભિક વેગના બે ભાગ પાડીએ તો એ સંપૂર્ણ રીતે એક્સ દિશામાં છે, એટલે એ એનો એક્સ ઘટક જ થયો. જ્યારે એનો વાય ઘટક તો શું થશે? શૂન્ય, કેમ કે એનો વેગ જ એક્સ દિશામાં છે ને. જો આમ પથ્થરને ફેંક્યો હોત ને આમ તો એના પ્રારંભિક વેગના બે ઘટક મળે, એક્સ અને વાય. પણ એને ફેંકો જ આમ સમક્ષિતિજ દિશામાં કે એક્સ દિશામાં, એટલે એને જેટલા વેગથી પથ્થરને ફેંકો એ એનો વેગ એનો એક્સ ઘટક જ થયો, વાય ઘટક એનો શૂન્ય થાય. બરાબર, આટલી વાત છે. પથ્થર આમ નીચે આવશે, જમીન પર અથડાશે. અહીંયા પ્રશ્ન શું છે? જો હવે આગળ જુઓ. પ્રશ્ન છે કે હવાના અવરોધને અવગણો તો પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે? પહેલો પ્રશ્ન છે કે પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે? તો પહેલો જવાબ આપણે મેળવીએ. જો પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે એ જવાબ મેળવવા આપણે શું વિચારીશું? જો અહીંથી ફેંકેલો પથ્થર અહીંયા પહોંચે એ દરમિયાન એને, આમ તો આપણી પાસે કંઈ અંતર છે નહીં, આમનું અંતર છે કેટલું છે? 490. તો અહીંથી ફેંકેલો પથ્થર અહીંયા પડે એ દરમિયાન એને શિરોલંબ અધો દિશામાં કેટલું અંતર કાપ્યું કહેવાય? 490 અંતર છે આપણી પાસે. અને શિરોલંબ દિશામાં ગતિ કેવી? પ્રવેગી. શિરોલંબ દિશામાં ગતિ પ્રવેગી, અને એ પ્રવેગ એટલે ગુરુત્વ પ્રવેગ. પ્રવેગ છે આપણી પાસે, પ્રવેગ છે, કાપેલું અંતર છે, અને પ્રારંભિક વેગ પણ છે. શિરોલંબ દિશાનો પ્રારંભિક વેગ શું કહેવાય? શૂન્ય કહેવાય. V0, જો આપણે આ V0 છે ને, આવું નામ આપીએ, V0x, આને કહેવાય V0y. તો V0y તો 0 છે. તો આપણે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ વાપરીએ, એમાં એક પરિમાણમાં હવે તમે ભણી ગયા, એ ડાયરેક્ટ મૂકી શકાય. જો
આકૃતિ પરથી અહીં ધ્યાન આપો, આકૃતિ પરથી v0 બરાબર v0x જ થાય, જે છે 15 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. અને v0y બરાબર 0. હવે આપણી પાસે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ, અચળ પ્રવેગી ગતિનું સમીકરણ શિરોલંબ દિશા માટે આપણે લખીએ તો અંતર માટે સંજ્ઞા શું આપવાની? y. તો y બરાબર v0t પ્લસ 1/a t². એક પરિમાણમાં હવે તો તમે ભણી ગયા છો, અહીંયા સ્થાનાંતર માટે સીધું x કે y લખીએ ને આપણે r માઇનસ r0 તો દ્વિપરિમાણમાં હોય તો લખવું પડે, બરાબર. બાકી અહીંયા તો આ શિરોલંબ દિશાની ગતિ જ આપણે લેવાની જ માત્ર, એટલે એક પરિમાણિક ગતિ થઈ y દિશામાં. એટલે આ સૂત્ર વાપરીએ તો પથ્થર અહીંથી અહીંયા આવે છે, યામ પદ્ધતિ પ્રમાણે નિશાની મૂકવાની થાય. તો y બરાબર શું લખશું? 490. અને પ્લસ કે માઇનસ? આ માઇનસ છે, આ પ્લસ. ઉપર ધનવાય દિશા લીધી છે, નીચે ઋણવાય લીધી છે. તમારે કદાચ એવું લેવું હોય કે અહીંયા મારે પ્લસ લેવું, પ્લસ વાય લેવું છે ને અહીંયા માઇનસ, તો એમાંય લેવાય, એનાથી કંઈ ફેર પડે નહીં. તો અહીંથી છોડેલો પથ્થર અહીંયા પડ્યો એટલે એને આમ જે અંતર કાપ્યું ને, આમ 490 આમ કાપ્યું, આમ એટલે કઈ દિશામાં? ઋણવાય દિશામાં. એટલે y બરાબર -490 મીટર. અને v0 y દિશા માટે અહીંયા v0y લખીએ તો v0y બરાબર 0. અને a બરાબર g, a બરાબર -g, અધો દિશામાં છે ને, જો -g આવે, સમજો છો ને આ વાત. અહીંયા કાપેલું અંતર પણ ઋણવાય દિશામાં, પ્રવેગ પણ કઈ બાજુ? ઋણવાય દિશામાં. અને પ્રવેગ કેટલો? તો કે g જેટલો. એટલે a બરાબર -g એટલે કે -9.8. હે એવી વાત નથી. જો આ બધું અહીં ધ્યાન આપો, અંતર ઋણ હોય જ નહીં ક્યારેય, અંતર ઋણ હોય નહીં. અહીંયા પ્લસ માઇનસ જે લખીએ ને એ તો શું સૂચવે છે? દિશા. અંતર ઋણ ન હોય, અંતર ક્યારેય 0 કરતાં ઓછું હોય નહીં. આ -490 લખી એનો અર્થ એવો નહીં કે 0 કરતાં એટલું ઓછું, એવું નહીં. -490 માઇનસ એટલા માટે કેમ કે ગતિ એને અહીંથી શિરોલંબ દિશામાં તો આમ કરી, આ બાજુ કઈ અક્ષ લીધી છે? ઋણવાય અક્ષ. તો ઋણવાય અક્ષ છે એટલે આગળ નિશાની શું મૂકવી પડે? માઇનસ. સ્થાનાંતર એને ઋણવાય દિશામાં કર્યું કહેવાય, એટલે માઇનસમાં લખવાનું. પ્રવેગ ઋણવાય દિશામાં છે તો એ કેવો લખવાનો? માઇનસમાં. જો આ બધું અહીં ધ્યાન આપો, આ બધું કન્ફ્યુઝન ન થાય એનું ખાસ ધ્યાન રાખો. અહીંથી પથ્થરને છોડ્યો અને પથ્થર અહીંયા પડ્યો, આપણે શિરોલંબ દિશામાં એની જે ગતિ થાય છે એ ધ્યાનમાં લેવાની છે. ચલો જવાબ મેળવવા. તો શિરોલંબ દિશામાં એટલે કે આ પ્રારંભિક સ્થાન ને આ રહ્યું અંતિમ સ્થાન. તો શિરોલંબ દિશામાં એને કેટલું અંતર કાપ્યું? આટલું એટલે કે પર્વતની ઊંચાઈ જેટલું. અહીંથી આમ કાપ્યું કહેવાય ને, આ પ્રારંભિક ને આ રહ્યું અંતિમ. તો અંતર એને નીચે તરફ કાપ્યું. નીચે તરફ એટલે કઈ દિશામાં? ઋણવાય દિશામાં. એટલે y બરાબર -490. અને મને ધારો કે યામ પદ્ધતિ મારે આવી પસંદ કરવી છે, હું અહીંયા પ્લસ વાય લખું ને અહીંયા શું લખું? માઇનસ વાય. મારે આવું પસંદ કરવું છે તો પછી આ પ્લસમાં આવે. હવે સમજવાની વાત છે એમાં, એ તો બરાબર છે, સમજવાની વાત છે કે તમે અહીંયા જે દિશા લીધી હોય ને, જો ધ્યાન આપો, તમે આમ ધનવાય લીધી હોય તો આમ કપાયેલું અંતર ધન કહેવાય, આ બાજુ જે સદિશ આવે એ ધન કહેવાય. અહીંયા તમે માઇનસ વાય લીધું હોય તો આ બાજુ જે આવે એ ઋણ કહેવાય. વેગ હોય, પ્રવેગ હોય કે સ્થાનાંતર હોય, નિશાની આ રીતે મૂકવાની. એટલે અંતર કે સ્થાનાંતર માટે આગળ માઇનસ પ્લસ મૂકો, બરાબર. એનાથી કંઈ એનું મૂલ્ય બદલાઈ નથી જતું. એ માઇનસ પ્લસ તો એની શું સૂચવે છે? દિશા. એટલે આપણે આ માઇનસ વાય જ રાખ્યું છે, આ માઇનસ વાય જ રાખ્યું, આ પ્લસ વાય જ રાખ્યું.
તો વાય જે થશે વાય એ -490, પ્રવેગ એ અધો દિશામાં ઋણ વાય દિશામાં છે, તો પ્રવેગ એ બરાબર -g, એટલે -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને v0 વાય તો 0 છે, આમાં મૂકી દો એટલે પહેલો જવાબ મળી જાય. સમજ્યા ને? અને જો મેં નીચે પ્લસ વાય લીધું હોત, પ્લસ વાય, તો આ પ્લસ આવે ને આ શું આવે? પ્લસ આવે. ગૃહ તો પ્રવેગ છે તો અધો દિશામાં જ ને, પણ નીચે જો ધન વાય લો, અહીંયા ધન વાય લો તો જી પ્લસ આવે ને આ અંતર એ પ્લસ આવે, એમાં કંઈ ફેર ન પડે, જવાબમાં ફેર ન પડે. જો અહીંયા 490 v0 વાય 0, એટલે 0 ગુણ્યા ટી એટલે એ તો 0 થઈ જાય. પછી પ્લસ 1/2, એની જગ્યાએ -9.8, એની જગ્યાએ -g, એટલે કે -9.8, અને આ ટી સ્ક્વેર. આ તો 0 ગુણ્યા ટી 0 થઈ ગયું. અહીંયા શું વધ્યું? 490. અહીંયા થયું -9.8 ટી સ્ક્વેર છેદમાં 2, બે બાજુ માઇનસ પ્લસ 490 9.8 ટી સ્ક્વેર છેદમાં 2, તો ટી સ્ક્વેર બરાબર 490 ગુણ્યા 2 છેદમાં 9.8, વર્ગમૂળ લઈ લો એટલે આ જવાબ આવે આપણો. 490 ગુણ્યા 2 અને આટલા વડે ભાગો અને વર્ગમૂળ કાઢો એટલે 10 આવ્યું, બરાબર, 10 સેકન્ડ. સમજી આખી વાત? હવે જો આગળ બીજો પ્રશ્ન છે, અહીં ધ્યાન આપો. હવે બીજો પ્રશ્ન છે કે જમીન પર અથડાય, અહીંયા જ્યારે અથડાય નહીં ત્યારે એના વેગનું મૂલ્ય કેટલું? જમીન પર અથડાય ત્યારે વેગનું મૂલ્ય કેટલું? એ બાકી રાખી આટલું લખી નાખો. ચાલો તમે